છે કે જો ચરસા ચરસીનું થશે પાલન, ચરસા ચરસીનું થશે પાલન, તો આ દીકરી સદાય રહેશે ઋણમાં. કોણ જાણે આ સમાજની કેવી રીત હશે, લગ્ન પ્રસંગની ઉજવણી તો સાવ અનોખી જ હશે. પણ જ્યારથી હું સમજણી થઈ છું ત્યારથી આ વિચાર મારા મગજમાં આવ્યા કરે કે શું કુદરતની એવી રચના છે કે વરઘોડો કાઢવો જ પડે? ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનો શું અર્થ છે? શું ડીજે વગર સપ્તપદીના ફેરા ન ફરી શકાય? આપણા પેટની ભૂખ માત્ર ને માત્ર 80 કે 100 ગ્રામની હોય તો 600 કે 800 રૂપિયાની ડીશની શી જરૂરિયાત છે? નવયુગલોની પ્રીત તો પાલવડે બંધાય છે તો ચોરીનો માળો લાખોમાં કેમ લખાય છે? હા, આવા શુભ પ્રસંગે દીકરી પાર્લરમાં તૈયાર થાય એના ઘણા શોખ હોય, ઘણા સપના જોયા હોય, પણ જ્યાં મોર જાજે ઉગમણે દેશ એવા ગીતો ગવાય છે ત્યાં ડીજેના પડઘા કેમ સંભળાય છે? શું મામેરું વધાવવું જ પડે? સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ હતી કે મામેરાની વિધિ સમયે મામેરું વધાવતા એક બહેનની આંખમાંથી આંસુ આવી ગયા. કે ભાઈ બહેન માટે ઓછું મામેરું લાવ્યા હતા એ માટે નહીં, પણ પ્રસંગમાં હાજર